આપણી પાસે સંપદા આવી જાય એને સુખ કહીએ, પૈસો વયો જાય એને આપણે દુઃખ કહીએ. પૈસા વગરનો માણસ દુઃખી થઈ ગયો, મારા પૈસા જતા રહ્યા. અને પૈસો આવી જાય એટલે માણસ સુખી થઈ ગયો. પણ સાહેબ, આ જગતમાં સાચું સુખ, સાચી સંપદા શું છે, સાચું દુઃખ શું છે? આવો પ્રશ્ન રામચરિત માનસમાં હનુમાનને કર્યો હતો. હનુમાન, જરા કેને વિપદા અને સંપદા શું કહેવાય છે? હનુમાન, આ જગતને બતાવો, આ લોકોને બતાવો, સાચી સંપદા શું છે, સાચી વિપદા શું છે? અને હનુમાન કહે છે, જ્યારે જ્યારે આ મનુષ્ય અવતારમાં ભજન થઈ જાય ને એ સમય સંપદાનો છે, અને જે માણસ ભગવાનને ભૂલી જાય એ સમય વિપદાનો છે. પણ આપણે તો પૈસો નથી એ વિપદા છે, અને પૈસો છે એ આપણી સંપદા છે. વિપદો નેવ વિપદઃ સંપદો નેવ સંપદઃ. પૈસો છે તો સંપદા છે, પૈસો નથી એ વિપત્તિ છે. સાચી વિપદા તો જે નારાયણનું નામ ભૂલી જાય છે એ સાચી વિપત્તિ છે. એટલા